उपाय विश्व उत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सद्गुरुदेवनी जय जय। सच्चिदानंद भगवान जय। बोलो विषय बोलो सत्संग प्रश्न। ચાલો ચાલુ કરીએ તો પછી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતવે એ આપણે મંત્ર લીધો. સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. પરમાત્મા બ્રહ્મ છે તે સચ્ચિદાનંદ સ્વરૂપે છે. ઘણી વખત આપણે એક ભજન પણ લેતા હોઈએ છીએ કે મેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે. બાઇકમાં બધું પેટ્રોલ નાખી હું પેટ્રોલ નાખી એનો પેટ્રોલ નો તો ખબર પડી જાય ને. બાકી આટલા ઘણા એટલો કેમ મ્યુટ કરી દો, વચ્ચે બંધ રહ્યો સત્સંગ. હું તો અમે ઓલા લઈ ગયો ભણા કરે રાજ લઈ ગયો કે પેટ્રોલ થોડું નીચે કાઢી પાણી વાળો નીકળ્યો થોડીક આવી તો મેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે. સત ચિત્ત ને આનંદ રૂપ છે તો આનંદ રૂપ ઉપર વધારે આપણે અત્યારે લઈએ કે શું છે આનંદ રૂપ. તો ઇન્દ્રિયોથી તો ઘણા અનુભવો આપણને થઈ રહેલા છે. મસ્ત મજાના પરોઠા બનાવ્યા હોય, ઢોસા બનાવ્યા હોય, આમંત્રણ મળ્યું હોય તો આનંદ આવે છે ખાવામાં. પણ ખાવાનો આનંદ જો પરમેનન્ટ હોય તો કાયમ ઢોસા ખાવાનું ચાલુ જ રાખીએ, થોડા 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 કરીને. પણ અરુચિ થાય છે પછી કે આપણે લગાતાર એ ખાવાનું ચાલુ નથી રાખી શકતા. અને હવે અહીંયા આપણને મેરા સચ્ચિત આનંદ રૂપ મતલબ એ થયો કે આનંદ સ્વરૂપ છે એ આપણા જીવનનું લક્ષ્ય છે. પરમાનંદ સ્વરૂપ की प्राप्ति प्रयोजन जान વિચાર સાગરમાં આવે છે. પરમાનંદ ની પ્રાપ્તિ કરવાની છે. આનંદ તો ખાવાથી ઢોસાથી આવે છે પણ એ આનંદ આપણે કાયમ રાખી શકતા નથી, પરમેનન્ટ નથી રહેતો. તો આનંદમાં ઘણી વખત એવું થાય છે આપણને કે કોઈ વખતે દુઃખી પણ હોઈએ, કોઈ વખત આનંદથી આપણને અરુચિ થાય એવું પણ થઈ જાય. જેમ ખાવાથી થાય, ઢોસો ખાઈએ, એક ખાઈએ, બે ખાઈએ, ત્રણ ખાઈએ, પછી અરુચિ થાય ત્યારે નથી ખાતા આપણે, ખાવાનું છોડી દઈએ. પણ આનંદ આપણે કોઈ દિવસ છોડવા માંગતા નથી, વાસ્તવિક આનંદ ને. તો મતલબ ખાવું એ આનંદ નથી, ખાવાનો આનંદ નથી. જો ખાવાનો આનંદ હોત તો ખાવાનું બંધ આપણે ના કરો. કોઈ કામ કરવામાં આનંદ નથી. કોઈ પણ કામ આપણે કરીએ ઇન્દ્રિયો દ્વારા જે કઈ વિષયોને ભોગવીએ તે કર્મ છે, કામ છે. તો કોઈ કામ કરવાની આપણને રુચિ થઈ તો પણ એની અંદરનો જે આનંદ છે શરૂઆતમાં રહે છે, પછી બંધ થઈ જાય છે. સત્સંગ સાંભળવા બેસીએ છીએ ત્યારે સાંભળતા હોઈએ છીએ ત્યારે તો આનંદ આવે છે, બહુ મજા આવે છે, બધું ભૂલી જઈએ છીએ, વાહ મજા આવી. પણ કલાક, 2 કલાક, 3 કલાક પછી અતિરેક થાય છે તો એમાંથી આનંદ નથી આવતો. પછી ઊંઘ આવે છે, ડોલા આવે છે સત્સંગ સાંભળતા. અને સાંભળીએ છીએ અને પછી જઈએ છીએ તો ભલે માયાનો અંદર પાછી આંટીમાં આવી જઈએ છીએ, એક બીજી વાત છે તે. પણ આનંદ છે એ વિષયોથી અને ઇન્દ્રિયોથી મળે છે તે કાયમી ટકતો નથી. અને કાયમી ટકતો હોય તો આપણે ટકાવવા માંગતા નથી. કેમ કે એમાં આપણને
એમાં મર્યાદા થઈ જાય છે ભોગવટાની. જેટલું જેટલું ભોગવટો થાય છે તો માનસિકતા પછી એના ઉપરથી અતિ થાય છે. પહેલી રોટલી ખાઈએ, બીજી રોટલી ખાઈએ, ત્રીજી રોટલી ખાઈએ, આનંદ આવે છે, પણ 5 ખાઈએ પૂરું થઈ જાય, પછી 6મી, 7મી, 8મી, 9મી ચાલુ રાખો તો એની ઝેર જેવી લાગે. તો ધ્યાનમાં પણ શું થાય છે, ધ્યાનમાં આપણે બેસીએ, મન એકાગ્ર હોય, ઓમકાર પ્રણામ કરી અને કોન્સન્ટ્રેશન નો પ્રયત્ન કરીએ તો કોઈ વખતે સત્વગુણ નો પ્રભાવ હોય એ વખતે આનંદ આવતો હોય છે ધ્યાનમાં. પણ ધ્યાનમાં પણ એક વખત એમ થાય છે કે હવે આને બંધ કરીને આપણે જગતમાં પાછા જઈએ. એમાં છેલ્લે તો અરુચિ આવે છે. મતલબ કે આનંદ છે એ કાયમ ટકતો નથી. કોઈ પણ વસ્તુ જેને આનંદ છે, વિષય સાથેનો આનંદ છે, ઓબ્જેક્ટિવ હેપીનેસ છે. વિષય સાથેનો આનંદ, વિષય રહિત નો આનંદ પણ આપણે લઈએ છીએ કે જ્યાં કાંઈ નથી હોતું. ધ્યાનમાં તો મન, બુદ્ધિ, અંતઃકરણની શાંતિનો ભાવે હોય છે. ઊંઘમાં કશું નથી હોતું, પણ પરમેનન્ટ ઊંઘે નથી રહેતી. ઊંઘમાંથી જયારે થાકીએ, પેલું પૂરું થાય છે તો જાગ્રતમાં આવીએ છીએ. જાગ્રતમાં આનંદો લેવાના ચાલુ કરીએ છીએ. આનંદ લેતા લેતા એક એક વિષયને છોડીએ, બીજા વિષયમાં આનંદ આવે તો એમાંથી લઈએ, ત્રીજા વિષયમાં આનંદ આવે તો એમાંથી લઈએ, આગળનો વિષય છોડી દઈએ. અને જ્યારે આ આનંદો લેવાનું ચાલુ હોય છે ત્યારે પણ મન થાકે છે, એટલે એમ થાય છે કે લાવો પાછા ઊંઘી જઈએ. મતલબ એ છે કે આનંદ લેવાની સતત ઈચ્છા થાય છે, પણ આનંદનું સરનામું કયું છે કે જ્યાં પરમેનન્ટ આનંદ મળે એ આપણે ગોતી શકતા નથી. પરમેનન્ટ આનંદ જે વિષયોમાંથી રુચિ હટી જાય તો એને પડતી મૂકીને બીજો વિષય પકડીએ છીએ. બીજો વિષય સવારમાં જાગ્યા ત્યાંથી આ જાગ્રત અવસ્થાની વાત છે. કેમ કે આનંદ વગર મજા આવતી નથી. આપણું સ્વરૂપ આનંદનું છે એટલે, અને વસ્તુઓનો આનંદ ટકતો નથી. તો જે વધે ઘટે એ ખુમારી નથી. સાચી ખુમારી એ નથી કે જે વધઘટ થતી હોય. આપણને કેવો આનંદ જોઈએ છીએ, ટેમ્પરરી નથી જોઈતો, પરમેનન્ટ આનંદ જોઈએ, સદા માટેનો આનંદ જોઈએ છે. ખાવાનું કાયમ માટેનું નથી જોતું, સદાય નથી જોતું. આનંદ સદાય જોવે છે. સાંભળવાનું, બોલવાનું આ કાયમ નથી આપણી ઈચ્છા થતી કાયમ રહે. કોઈ વખતે સાંભળવાની ઈચ્છા થાય, કોઈ વખતે ના થાય. જપ કરવાનું, કીર્તન કરવામાં પણ આનંદ છે, પણ કાયમ ઈચ્છા નથી થતી કે જપ કરીએ, કીર્તન કરીએ. જો એમાં કાયમ માટેનો આનંદ રહેતો હોય, કીર્તન ચાલુ કર્યો તો કીર્તન સિવાય બીજું બધું બંધ થઈ જાય. ખાવાનું સદાય કીર્તન જ પકડી રાખીએ. નર્તનની સતત ઈચ્છા થતી હોય ભગવાન માટે નાચીએ ને એમાં જ આનંદ આવે છે, તો એ નર્તન ચાલુ રહો તો એ ઊંઘવાનું તો આવે જ છે. તો ખાવામાં આનંદ મળે છે, પણ થોડો ટેમ્પરરી મળે છે. અને થોડી થોડી વારે આનંદ બધામાં છે, પણ આનંદ કાયમ માટેનો જુએ છે. તો હવે એ કેમ કે આનંદ આપણું સ્વરૂપ છે. જ્ઞાનમાં ટેમ્પરરી આનંદ આવે, કર્મમાં ટેમ્પરરી આનંદ આવે, ઉપાસનામાં ટેમ્પરરી આનંદ આવે, ખાવામાં ટેમ્પરરી આનંદ આવે. પરમેનન્ટ આનંદ તે કેવી રીતે છે? તો આપણે ઘણી વખત કહીએ कि मरने से पहले मर जावे और अमर हो जावे. हम तो सरभंगी है हमारी चाल उल्टी दी. મન અને બુદ્ધિ દ્વારા જે જીવન છે એની ચાલ છે તે જગત તરફની છે. મન અને બુદ્ધિની સ્વિચ ઓફ કરી નાખવામાં આવે ને ઈશ્વર નિષ્ઠા ઉપરનું જીવન ચાલુ થાય. શરીરનું મૃત્યુ આવે એ પેલા મનનું મૃત્યુ કરી નાખવાનું, સમજનું મૃત્યુ કરી નાખવાનું, બુદ્ધિનું મૃત્યુ કરી નાખવાનું અને સહજ પરમાત્માની પૂર્ણાથી જીવન જીવાતું હોય. જીવવું સુખ જ છે, આપણને લાગે છે કે જીવવું,
પણ કોઈ વખતે આપણને જે ચિત્તની ડબ્બીની અંદર સતત સંસાર ભરેલો હોય, કાર્યો ભરેલા હોય, રજોગુણ ભરેલો હોય, તમોગુણ ભરેલો હોય, તો એવું થાય છે કે આવું શું જીવવાની જરૂર છે. જીવવું સારું લાગે છે, મૃત્યુ સારું નથી લાગતું, તે અજ્ઞાનીની વાત છે. જીવવું સારું લાગે અને મૃત્યુ સારું લાગે એ જ્ઞાનીની દ્રષ્ટિ છે. આપણે ચશ્મા કયા પહેરેલા છે કે હું સીમિત છું, નાનકડો છું, 5.5 ફૂટમાં રહેવા વાળો છું, એવી દ્રષ્ટિકોણ છે કે હું વ્યાપક ને અવિનાશી અસંગી છું. જેને જીવન ખરાબ લાગે છે એ આત્મહત્યાઓ કરે છે. એને એવું થાય છે કે આ પ્રાણ નીકળી જાય તો આપણને સુખ મળશે. હવે અમારે એક નાયકાની અંદર એક ગુરુભાઈ રોજ સાથે રહેતો, અભ્યાસ કરતો, એટલે દેહ ભાવનો ત્યાગનો જે સતત એને વૈરાગ હતો, એટલે દેહ ભાવનો પછી હવે કે શું કરવું. જયારે જાગીએ છીએ ત્યારે પાછો દેહનો ભાવ આવે છે, કર્મો કરવા પડે છે. તો એ દેહના ભાવથી કર્મોથી કંટાળ્યો એટલે એને નસ કાપી નાખી ગળાની, મરી ગયો. તો જો આ આનંદ માટેનું સમાધાની પગલું નથી કે નવું શરીર આવશે તો હવે પાછો આનંદ ચાલુ થશે, એવું નથી. આંખ ઊંઘ આવી જાય, આંખ મીંચાઈ જાય, મન ખોવાઈ જાય તો આનંદ મળે, ઊંઘ આવે તો આનંદ મળે, મન નશામાં હોય તો આનંદ મળે. કેમ કે જ્યાં વૃત્તિઓ બંધ થાય છે ત્યાં આનંદ મળે છે, અને આનંદ છે એ આપણું સ્વરૂપ લક્ષણ છે. વૃત્તિઓ ચાલુ થાય છે ત્યાં આનંદ જાય છે. તો વૃત્તિઓ ચાલુ થવાનું બંધ થશે, પરમિનન્ટ કોઈનું બંધ થાય છે તો આ થાય છે. શરીરનું, ઇન્દ્રિયોનું દર્શન જ્યાં સુધી હોય છે, જ્ઞાનેન્દ્રિયોનું, મતલબ કે આ શરીર છે, દેહ છે, પ્રારબ્ધ છે, બનેલું છે, જીવન છે, ત્યાં સુધી વૃત્તિઓ ચાલુ રહે. પણ કોનામાં? દેહથી દેહમાં વૃત્તિઓ ચાલુ રહે. પણ મેરા સતચિત આનંદ રૂપ કોઈ જાણે રે. જો દેહથી હું બનેલો વ્યક્તિ ભાવ છૂટી ગયો, વ્યાપકતાનો ભાવ થઈ ગયો છે, તો ગમે એટલી દેહની વૃત્તિ બનશે, સંસારની વૃત્તિ બનશે, વિષયોની વૃત્તિ બનશે, ભોગની વૃત્તિ બનશે, પણ તે આપણને દુઃખ નહીં આપે. કારણ શું છે કે સ્વપ્ન ક્યાં દુઃખ આપે છે આપણને? સ્વપ્નમાં ઘણા એવા સપના આવે છે સંસ્કાર મુજબના, કે એ વખતે તો બહુ દુઃખી થઈએ છીએ, રોઈએ છીએ. સપનામાં આપઘાતનો વિચાર આવે, એવું સપનું આવે. પણ એ વિચાર ને એ સપનું ક્યાં સુધી ટકે? ત્યાં સુધી સપનાનો ખેલ ચાલુ હોય છે. હવે સપનાના ખેલ ઉપર જયારે પડદો પડી જાય અને જાગ્રતનો ખેલ ચાલુ થાય છે, તો સ્વપ્ન તો ખાલી હતું, પ્રતીતિ હતી. કોઈ દિવસ સ્વપ્ન આવ્યું હોય એને રોઈ નાખી જિંદગી કોઈએ પસાર કરી છે? કેમ કે સ્વપ્ન મિથ્યા નીકળી જાય છે, કલ્પિત છે. 10x10 ઓરડીમાં કેટલી જાતના પદાર્થો બન્યો. હું પણ પોતે બની ગયો અને મારું જ મેં સપનું જોયું. કેટલાય વ્યક્તિઓ જોયા પણ કશું નતું. સવારમાં 10x10 ઓરડી જ હતી. મેરે અપને સિવા કુછ નહીં. જાગ્રતમાં મેરે અપને સિવા કુછ નહીં આવું થઈ જાય તો જાગ્રત સ્વપ્ન બને. પડદો જે છે સ્વપ્નનો, એ પડદો પડી જાય છે સ્વપ્ન ઉપર, ત્યારે જાગ્રતનો ખ્યાલ સાચો થાય છે અને સ્વપ્ન ખોટું થાય છે. હવે જાગ્રત પર જો પડદો પડી જાય, અત્યારે પડદો કોના ઉપર પડેલો છે? હું જ સચ્ચિદાનંદ આત્મા છું, એના ઉપર પડદો પડી ગયેલો છે. કેમ કે રજોગુણ થી, તમોગુણ થી, સત્વગુણ થી, ત્રણેય ગુણોના પ્રભાવથી ચિત્ર વિચિત્ર જીવન ઉભું કર્યું. એમાં હું દેહ છું ને એમાં ફસાણા. મેં ही पर्दा बना था मुझे मालूम न था.
કેમ કે ના મેં બંदा था, ना मैं खुदा था। ख्याल आयो साक्षी ना भाव में कि हो दोनों इलत से मैं जुदा था, मुझे मालूम न था। આ બધી ઉપાધિઓ છે। ચેતન આત્મા છું એના ઉપર પડદો પડ્યો છે તો નથી સમજી શકતા, કેમ કે જાગ્રતનો પડદો ખુલેલો છે, ઇન્દ્રિયોના અનુભવનો પડદો ખુલેલો છે, એના ઉપર પડદો પડી જાય જાગ્રતમાં। ત્યારે આપણને પરમ આનંદની પ્રાપ્તિનો અનુભવ થાય છે। 24 કલાક આનંદ માટે આપણે વેપારો ચાલુ છે, વૃત્તિના વેપારો। વૃત્તિઓ ચાલુ થાય છે, બંધ થાય છે, મટે છે ઈચ્છા મુજબ, બીજે વૃત્તિ જાય છે, એ બંધ થાય છે, પણ વૃત્તિના વેપારોમાં કોઈ દિવસ કોઈ આનંદ આવતો નથી। કેમ કે ત્યાં ત્રણેય ગુણો છે, ઘડીક સત્વગુણ છે, અને સત્વગુણ ચાલુ હોય ને એમાં કંટાળો આવે એટલે એમાં ને એમાં તમોગુણ ચાલુ થઈ જાય। સતત સત્સંગ વાપરતા હોઈએ મજા આવતી હોય, પણ એની અંદર ઊંઘ આવે ને કંટાળો આવે, પછી કે આ બાપજી હવે બંધ કરે સારું, તો શું આવ્યું? તમોગુણ આવ્યું। જય હો। સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ ત્રણેય મેં મને વ્યક્તિ ધાર્યો છે તો એ ત્રણેય આટા ફેરા મારી જાય। વ્યક્તિત્વ છે ત્યાં દેશ છે, વ્યક્તિત્વ છે ત્યાં કાળ છે। વ્યક્તિત્વ છે ત્યાં સંસાર છે, જગત છે, બ્રહ્માંડની ઉત્પત્તિ છે, જીવાત્માનું જન્મ મરણ અને જીવન છે, એમાં વ્યક્તિત્વ છે તેમાં। પણ વ્યક્તિત્વ કોણ છે? તો અસ્તિત્વમાંથી ઉભો થયેલો એક તરંગ છે વ્યક્તિત્વ। એટલે જેમ કપડામાંથી ગાંઠ ઉભી થઈ, ગાંઠને બુદ્ધિ આવી, રોવે છે, આનંદમાં આવે છે, નાચે છે, સત્સંગ ઓપડે છે, આનંદ કિલ્લો કરે છે, દુઃખી થાય છે, પણ સમાધાન એને નથી ગાંઠને, કારણ કે વ્યક્તિ બની ગઈ છે। ગાંઠને સદાય એમ લાગે છે કે હજુ હું અતૃપ્ત છું, ક્યાંક મારે મારું સ્થાન, મારો આત્માને મારે ગોતવો છે। હવે ગાંઠનો આત્મા છે તો કપડું ગાંઠમાં ઉપર નીચે અંદર બહાર બધે છે, પોતે કપડું જ છે, પણ એને વ્યક્તિ ભાવ ધારણ કરી લીધો। તો અસ્તિત્વની અંદર વ્યક્તિત્વ જે અંદર એક ઉભું થશે, માયાએ ખેલ રચ્યો છે, આ એ એનો ખેલ બંધ નહીં કરે। પણ સ્વપ્ન સાચું છે કે ખોટું છે એ જાગ્યા પછી જો એને સાચું જ માને તો એના જેવો મૂર્ખો કોણ હોય? તો કોઈ નથી માનતું સપનાને સાચું। પણ આ જાગ્રત છે સ્વપ્નાને સાચું જ લાગે છે, કારણ કે પ્રમાણથી છે, ઇન્દ્રિયોથી અનુભવ થાય છે કે હા કોકા કોલા પીવાની મજા આવી, શ્રીખંડ સારો લાગ્યો, અનુભવ થાય છે ને બધા। હવે વૃત્તિજન્ય અનુભવ છે, અનુભવ લેનારો ચેતન છે, ચેતનને જ જ્ઞાન છે, પણ વૃત્તિથી ચિત્ર વિચિત્ર અનેક પ્રકારના અનુભવો વૃત્તિ કરાવે છે। જેવો સંસ્કાર થયો, જેવી ઈચ્છા થઈ એવી વૃત્તિ બની, જે વિષયને પકડ્યો એ વિષયમાં સ્થિર થઈ વૃત્તિ। જેમ એક દેસાઈ હોય, રબારી હોય, ભૂવો બને છે તો મહાકાળી બની જાય છે, કારણ કે એની વૃત્તિ એના દેહમાં સ્થિર થઈ। અને કેટલી જાતના જ્ઞાનો, કેટલી જાતની વાતો કરવા માંડે છે, ભૂતકાળની, ભવિષ્યકાળની। તો એની વૃત્તિ, એની શ્રદ્ધા દ્વારા એના દેહમાં સ્થિર થઈ અને દેવ રૂપ પોતે વૃત્તિ બની ગઈ। એનો એ છે દેસાઈ છે, માતાજીનું ભજન કરે છે, તો ભજન કરે છે એ વૃત્તિના કારણે પ્રેમ થાય છે। જયારે માતાજી પોતે જ બની જાય છે, બીજી કોઈ માતાજી બહારથી આપતી નથી। વૃત્તિની જ્યાં સ્થિરતા થાય છે એમાં પ્રેમ હોય છે, અને જેવા પ્રકારનું એની અંદર અધ્યયન થાય છે, અભ્યાસ થાય છે, એવો અધ્યારોપ થઈ જાય છે, એવું બની જાય છે। કીટ બ્રહ્મર ન્યાય, એવો ચિંતન કરતા કરતા ભમરાનું પોતે ભમરો બની જાય છે। રામમ ભૂતવા રામમ યજેત, રામને ભજતા ભજતા રામ રૂપ બની જવાનું છે। બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય અને બ્રહ્મ બની જવાનું છે। એ તો અલગ અલગ આનંદ લઈએ છીએ, સાચો માનીએ છીએ, મૂર્ખતા છે। આટલો સત્સંગ સાંભળતા હોઈએ, ઉપનિષદો વેદાંત શ્રવણ થતું હોય,
અને ફરી ફરીને દેહના ભાવમાં આવે એનું નામ મૂર્ખો 1 નંબરનો. આનંદ લાવે છે એવું લાગે છે, તો દુઃખ લાગે છે આ દેહના ભાવથી જે કઈ જગતમાં વૃત્તિ બને છે તે. વૃત્તિ બનશે ખરી, પણ આપણું અજ્ઞાન હશે તો આપણે વૃત્તિ બની એનું ધ્યાન છોડીને આપણે બની જઈએ છીએ સંસારી. ન્યુટ્રલ ગિયરમાં ગાડી હોય વૃત્તિ બને. આપણે જોઈએ ખાબોચિયામાં સૂર્ય હલે તો શું થાય? માયાએ આ ખેલ રચ્યો છે. જો દુર્યોધનને ફસાવવા માટે કૃષ્ણ ભગવાને એ માયાવીઓનો ઉપયોગ કરી અને જ્યાં જમીન છે ત્યાં પાણી, પાણી છે ત્યાં જમીન, જ્યાં બારણું છે ત્યાં ખાલી ભાગ ને ખાલી ભાગ છે ત્યાં બારણું, જ્યાં ખાડો છે ત્યાં ટેકરા દેખાય, ટેકરો હોય ત્યાં ખાડો. દુર્યોધન ફસાઈ ગયો એમાં. સીધે સીધો ચાલવા ગયો, એને તો એમ કે ગાલીચો ટાઇલ્સો મારેલી છે, પડ્યો. અને દ્રૌપદીએ કીધું કે આંધળાના આંધળા હોય. એમાંથી મહાભારત. તો માયાના કારણે મહાભારત થયું ને. અલગ પ્રકારના અનુભવો થયા, એમાં ફસાવાનું થયું ને. આપણું આ મહાભારત કેમ ચાલે છે જીવનનો, અજ્ઞાનનો? મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં હોય. કુરુક્ષેત્રનું મેદાન એટલે કરું કરું કરું. એ ક્ષેત્ર જે છે ઇન્દ્રિયોનું તે કુરુક્ષેત્ર છે. રજોગુણ છે તે કુરુક્ષેત્ર છે. સતત જોઈએ છે, હજી જોઈએ છે, હજુ જોઈએ છે, આ કરું પેલું કરું તો આનંદ મળશે. અજ્ઞાનથી આનંદ ગોતીએ છીએ તે કુરુક્ષેત્ર છે. અને કુરુક્ષેત્રની અંદર યુદ્ધ જ થાય. માયા એ પછી દેશકાળ રચીને વિચિત્રતા, તેમાં પૂરી આનંદ ક્યાં ખોવડાઈ ગયો આપણો? ભાગમાં આનંદ મળે. કોઈ કંટાળતો હોય તો રોજ દારૂ પીએ એને આનંદ મળે. કોઈ કામી હોય તો કોઈ લંપટ વેલા કરી આવે એને આનંદ મળે. પરમેનન્ટ આનંદ મળતો નથી તો ફરી ફરીને ટેમ્પરરી આનંદ વિષયોમાં ગોતવા જાય છે. લગ્ન નો આનંદ મળે. જો લગ્ન કરીએ ત્યારે આનંદ મળે અને લગ્ન જઈએ તો આનંદ આવે. 4 કે 24 જણા મળ્યા પછી જે તાળીઓ પાડતા હોય ને એકબીજાની ઉતારતા હોય પટ્ટી, 24 કલાક ખાડા રહીએ, મજા આવે કે ફલાણા લગ્નમાં કેવી મજા આવી હતી. હવે જો મજા આવી હતી એવી ને એવી પરમેનન્ટ એવી ને એવી મેળવો ને તો આવે નહીં. એમાંથી કંટાળો તો આવે. ઘરે તો પાછું આવવું પડે. તીર્થયાત્રામાં આપણે જઈએ છીએ, મજા લેવા માટે જઈએ છીએ, તો કેમ અહીંયા નથી રહેતા? હરિદ્વાર, ઋષિકેશ પાછા કેમ આવીએ? પછી તો દિવસો ગણીએ કે ક્યારે પહોંચીએ. હવે 2 દાડા બાકી, હવે 1 દાડો બાકી, કલાક બાકી, હમણાં ટ્રેન આવશે, હવે ઘરે પહોંચશું, મજા આવશે શાંતિથી. ઘરે આવ્યા એટલે હા મજા આવી છે. પણ ઘરેથી મજા નથી એટલે તીર્થમાં જ્યાં અહીંયા જઈને મજા આવી, અહીંયા મજા બંધ થઈ એટલે પાછા અહીંયા આવ્યા, મજા આવી. તો શું છે આ મજા? ઘડીક આવે ને ઘડીક જાય છે. એક જગ્યાએ ટકતું નથી કઈ. કર્મ ટકતું નથી, મન પણ ટકતું નથી. મન પણ દોડા દોડી કરે છે, કોઈ એક વિષયમાં રહેતો નથી. જો જીભની અંદર મન આવે છે એ વખતે ખાતો રસ ખાતો હોય તો પકડે છે, મન પકડે છે. 5 મિનિટ પછી એના ઉપર પેડો ખાઈએ છીએ તો એ મન ખાતો રસ છોડી દે છે, પાછો મીઠો રસ પકડે છે. અહીંયા આનંદ છે એવું મન પકડે છે, અહીંયા નથી આનંદ એવું એ મન પકડે છે. બીજે આનંદ છે અહીંયા કને મન દોડીને જાય છે, બીને આનંદ નથી એટલે પાછા વળીને ઘરમાં જ આવું છે, આવું એ મન પકડે છે. ઘરમાં આવ્યા પછી પાછો આનંદ આવશે, આ એ મન પકડે છે. તમે કોણ? જય હો. પરમ આનંદ જે છે ત્યાં કોઈ વિકાર નથી, આવવું જ આવવું નથી. ક્યાંય મળ્યા તો આનંદ આવ્યો ને છૂટા પડ્યા તો દુઃખ થયું ને આવી લકેડીઓ ના બને કોઈ. મરવાનો પણ એક આનંદ છે, એવું લાગવું જોઈએ. જીવનનો આનંદ છે, મળવાનો આનંદ છે, છૂટું પડવાનો આનંદ છે, બધે આનંદ છે. પરમેનન્ટ આનંદ મારો કેળો છૂટતો નથી. કેમ કે એમાં એક સ્થિતિ બને છે કે વૃત્તિઓ કોઈ જાતની બનતી નથી. બને છે તો એનો ભાવ નથી થતો, સદભાવ. રેખા કપાળની અંદર ખબર પડી જાય અસર કરે તો.
ગમા અણગમાની ખબર પડી જાય છે. કોઈ મહેમાન આયા હોય તો આપણે જોઈએ, મહેમાન નિરીક્ષણ કરે કે આપણે આયા છીએ કે નથી આયા, એ ગમ્યું છે કે નહીં. રાતના 12 વાગે મહેમાન આયા અને મહેમાન આયા એટલે મિત્રો હતા, 10-15 વર્ષે મળ્યા, 3 મિત્રો છે. ભાઈ રાત્રે દરવાજો ખોલાયો અને પૂછ્યું કે ભાઈ તમે, અને એમ જ હોય કે જમીન તો આયા જ હશે પણ છતાંય પૂછ્યું ચા પાણી. અરે ચા પાણી તો પીવા છે, નાસ્તો જમવાનું બાકી રાખ્યું છે. વચ્ચે હતું પણ અમને એમ થયું ઘણા વર્ષે મળીએ છીએ તો મિત્રના ત્યાં જઈ જમશું. હવે માતાજી રોજ તો સિંહ ઉપર સવારી હોય પણ રાત્રે એક બાજુ હુજાવા જાય, માતાજીને હાથ ખખડાયો કે ઉઠો માતાજી, આ લોકો આયા છે, જમવાનું બાકી છે. તો માતાજી એમના ઘરવાળા કહે છે કે એમને એટલી ખબર નથી પડતી કે રાતના 12 વાગે ભૂખ્યા ના જવાય કોઈના ત્યાં, એવું થોડું તૈયાર પડ્યું હોય. અરે 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 બોલીશ નહીં, સાંભળે છે બધા, ભલે ને આપણે સંભળાવું છે એટલી એમને અક્કલ ના હોય કે રાત્રે જમ્યા વગર હેડ્યા આવે છે. ભલે ને સાંભળતા ક્યાં મારા બાપ છે મારા, એ મતલબ એ કે અવિવેક છે ને. હવે જે મૃત્યુ બને છે, દેહના કામો દેહ કરે છે, જાગવાનું, ઊંઘવાનું, જમવાનું, વધવાનું, ઘટવાનું, વિકાર થવાનું, મરી જવાનું, બધું દેહના કાર્યો છે. એની અંદર પરમેનન્ટ છે એને જાણવા માટે સમત્વ યોગ મુચ્યતે, સમતાનો યોગ ધારણ કરવો જોઈએ. જીત દેખું ચિત્ત તું બધા આપણને આપણે આત્મા લાગીએ છીએ, બીજા બધા વ્યક્તિ લાગે છે, તો પાછો નફો ઉભો થાય છે. બીજો લાગ્યો ક્યાંથી? ચશ્મા તમારા બદલાઈ ગયા છે. જો ચશ્મામાં ફોતરું છે તો બધી ખીરમાં પણ ફોતરું દેખાય, પાણી પડ્યું હોય ડોલમાં તો ફોતરું દેખાય, પણ ખીરમાં દેખાય ફોતરું ને પાણી ના દેખાય. એવું હતું કઈ હોય ફોતરું? દ્રષ્ટિકોણ જો વ્યક્તિ ભાવનો છે તો બધા વ્યક્તિઓ દેખાય. હું એ વ્યક્તિ છું, સામે વાળો વ્યક્તિ છું. આ તો અભ્યાસ એવો કરીએ કે હું શરીર નથી, વાહ, અને બીજો શરીર છે, એટલે ખટખટાટ ચાલુ રહે છે, બધી હરીફાઈઓ ચાલુ રહે છે. તો પોતાની સત્તા જળવાઈ રહે, આના બધા ખેલ ચાલુ થઈ જાય છે. તો આ બધો સંસારનો આનંદ થયો, આનંદમય સ્થિતિ છે, તે શરીરધારી આનંદની સ્થિતિ ના લે. શરીર એક માયાનો ખેલ ચાલુ થઈ ગયો છે, ત્યાં સુધી રહેશે ત્યાં સુધી ગુણે શું વર્તન છે, શરીરનું કામ શરીર કરશે પણ સાક્ષીને શું પડી ભેગો લગતા હોય. એવી અદભુત સ્થિતિ, પરમેનન્ટ આનંદની સ્થિતિ, એ હું મને મારામાં જ મારાથી જ માણી શકું. અને તે હું એટલે ચેતન, માયાથી બની ગયેલો ડુપ્લિકેટ હું નહીં. સચ્ચિદાનંદ ભગવાન જય, રામચંદ્ર ભગવાનની જય. બોલો બોલો સત્સંગ બોલો બાબા. હા બાપા. સદગુરુ ભગવાનની જય. મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ. એશાને માટે દોડી રહ્યું તું, સગાને તો જોડી રહ્યું તું. શાનો કરે અહંકાર, મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ. એ સાચા સુખ ને જાણ્યા વિના તું, જાણ્યા વિનાનું માણ્યા વિના તું. અજ્ઞાનમાં અથડાય મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ. એ સાચું શું છે ને ઠારું શું છે, વિવેક
વિવેકમાં અંધારું થયું છે, બુદ્ધિ વિનાનું બળવાન મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ. એ કોના ધારે દોડી રહ્યું તું, કોને જોડી રહ્યું તું, ક્યારે પામીશ વિશ્રામ મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ. એ સચેતનો આધાર છે તુજને, અવિદ્યાનો તો મોહ છે તુજને, કર ગુરુ શરણ વિશ્વાસ મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ. એ કહે સગરામ સદગુરુજી ના ચરણે, મન થયું સુર સદગુરુજી ને ચરણે, જ્ઞાન શબ્દ વિશ્વાસ મન તું કર વિવેક વિચાર, તારું કરી લેને કલ્યાણ, તારું કરી લેને કલ્યાણ. ગુરુ ભગવાનની જય. ખજાના બધા ક્યાંથી રોજ નવા નવા કાઢો છો?